નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। સિહોર અને આજુબાજુના વિસ્તારમાં એક જ સમયે 3 અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત 2 ને ઈજા પહોંચી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાર દિવસની કરાયેલી ઉજવણી। સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ભાવનગરના વિકાસ અર્થે લોક જાગૃતિ માટે સાયકલ રેલી યોજાઈ। ગણેશ ક્રીડાંગણ મંડળના સંચાલકો દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી નહીં કરવાના લેવાયેલા નિર્ણયથી મંડળના સભ્યોમાં ભભૂકેલો રોષ। હવે જોઈએ સમાચારો વિગતવાર। સિહોર અને આજુબાજુના વિસ્તારમાં એક જ સમયે 3 અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત 2 ને ઈજા પહોંચી હતી। સિહોર શહેર અને આસપાસના વિસ્તારમાં એક જ સમયે સર્જાયેલા 3 અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। સિહોરમાં સર્જાયેલા અકસ્માતમાં ટાણા રોડ પર આવેલા આશ્રમ નજીક ટ્રક અને બાઇક અથડાતા આદિલ અનવરભાઈ નામના બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે સાગવાડી વિસ્તારમાં બાઇક પરથી પડી જતા મહિલાને તેમજ સરગામના પાટિયા નજીક 2 બાઇક અથડાતા એક યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાર દિવસની કરાયેલી ઉજવણી। ચૂંટણી પંચના આદેશ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકેની ઉજવણી શામળદાસ આર્ટ્સ કોલેજના હોલ ખાતે કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર સુથાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પારગી સહિત વહીવટી તંત્રના ચૂંટણીલક્ષી કામગીરી સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સહિતનાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાર દિવસ અંતર્ગત પ્રાથમિક શાળામાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર ભાવનગર રાષ્ટ્રીય મતદાતા દિવસ 2015નો આજે 25મી જાન્યુઆરીના દિવસે ઉજવણી કરવામાં આવી છે, જેમાં યુવા મતદારોને ખાસ આજે જાગૃત કરવા માટે જે અગાઉથી કાર્યક્રમો રાખ્યા હતા, એમાં જે લોકોની પ્રતિસ્પર્ધામાં નંબર આવ્યા હતા એ લોકોને ઇનામ વિતરણનો સમારોહ, આજે પણ જે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી એમાંથી પણ જે વિજેતાઓ છે એમને પણ આ બાબતે ઇનામ આપી અને પ્રોત્સાહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને એમની અધ્યક્ષતામાં ઉપકુલપતિશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેથી લોકોમાં ખાસ કરીને યુવાનોમાં અને તમામ મતદાતાઓમાં જાગૃતિ વધે અને લોકો મતદાન કરવા માટે આગળ આવે, મતદાતા તરીકે નામ નોંધાવે અને દેશની લોકશાહી પ્રક્રિયામાં ભાગ લે, એ માટેનો એક કાર્યક્રમ અમે અહીંયા કર્યો છે। સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ભાવનગરના વિકાસ અર્થે લોક જાગૃતિ માટે સાયકલ રેલી યોજાઈ। સરદારનગરના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતેથી ભાવનગરના વિકાસ માટે જનજાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।
અન્ય શહેરોની માફક ભાવનગર શહેરનો પણ વિવિધ ક્ષેત્રમાં વિકાસ સાથે તે માટે જાગો ભાવનગર જાગોના શીર્ષક નીચે યોજાયેલી સાયકલ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. સંચાલક વિદ્યાસાગર સ્કૂલ. સાહેબ, આજનો કાર્યક્રમ શું છે આપની સ્કૂલ તરફ? અમારો કાર્યક્રમ ભાવનગરમાં દરેક લોકો કાયમ એવું કીધા કરતા હતા કે આપણા નેતાએ જાગવાની જરૂર છે ને પહેલાં એ કામ કરવાની જરૂર છે ને આપણી નેતાગીરી નબળી છે. અમને એ જોઈને વિચાર આવ્યો કે આપણે કોઈને શું કોસવા હતા, આપણે પોતે જ મંડી પડીએ. વિવેકાનંદજીનું એક સૂત્ર હતું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ લગી મંડ્યા રહો. એટલે એવું થયું કે અમે જ જાગીએ અને ભાવનગરના લોકોને જગાડીએ. એટલે અમે એક સૂત્ર આપ્યું, જાગો ભાવનગર જાગો. અમારી રેલીનું અમે આયોજન કર્યું અને ગાયત્રી મંદિર ચિત્રાથી એનું પ્રસ્થાન કરી. ચિત્રાથી લઈને અમે બોર તળાવ, ગઢેથી વડલા, નીલમબાગ, જશોનાથ સર્કલ, ભીડભંજન, ભાગાવાડી રોડ થઈને પાણીની ટાંકી, હિમાલય મોલ થઈ, આરટીઓ થઈ અને પાછા અમે 14 કિલોમીટર લાંબા રૂટની સાયકલ યાત્રા 1000 જેટલા સ્ટુડન્ટ અને વાલીઓ તેમજ મિત્રોના સાથ સહકારથી કર્યો છે. અને એનો અમારો ઉદ્દેશ એક જ હતો કે ભાવનગરની ચાલી ગયેલી પાસપોર્ટ ઓફિસ જે રાજકોટ વહી ગઈ છે પાછી લાવવી જોઈએ. ભાવનગરની જે બાલ અદાલત છે એ રાજકોટ વહી ગઈ છે, એને પણ પાછી લાવવી જોઈએ. કલ્પસર યોજનાનો અમલ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. ભાવનગર બંદરનો વિકાસ થાય એવા પ્રયત્નો કરવો જોઈએ. ગણેશ ક્રીડાંગણ મંડળના સંચાલકો દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી નહીં કરવાના લેવાયેલા નિર્ણયથી મંડળના સભ્યોમાં ભભૂકેલો રોષ. ગણેશ ક્રીડાંગણ મંડળના સંચાલકો દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી અને ક્રીડાંગણના પટાંગણમાં પ્રતિવર્ષ પરંપરાગત રીતે કરવામાં આવતા ધ્વજવંદનનો કાર્યક્રમ નહીં યોજવા અંગેનો નિર્ણય કરાતા મંડળના સભ્યોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગણેશ ક્રીડાંગણ મંડળના સંચાલકો દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે ઇનકાર કરાયાના મામલે મંડળના કેટલાક સભ્યો દ્વારા મંડળના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેવું સભ્યોએ જણાવ્યું હતું. આપણે મોતીબાગ ગણેશ ક્રીડા મંડળ છે ને અહીંયા દર વર્ષે ધ્વજવંદન થાય છે ને આ વર્ષે ધ્વજવંદન સંસ્થા તરફથી ના પાડી છે. અને ના પાડવાનું કઈ કારણ જાણવા મળે છે? કંઈ ખ્યાલ નથી. અને કેટલા સમય ત્યાં ધ્વજવંદનનો એ તો પરંપરાગતથી નથી ચાલ્યું આવે છે. આપણે અહીંયા ગણેશ ક્રીડા મંડળ કરીને અહીંયા સંસ્થા છે. અહીંયા અમને જાહેર રજા રાખવામાં આવી છે. જાહેર રજા રાખવા પાછળનું કઈ કારણ જાણવા મળે કાંઈ છે? કારણ નથી. અને છેલ્લા વર્ષોથી આ તમે પરંપરા જાળવી રાખો? અહીંયા વર્ષોથી ઘણા સમયથી આશરે 50 વર્ષથી અંદાજે અહીંયાથી 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે. આપણે થોડુંક આપણા દેશ પ્રત્યે આપણે લાગણી દેખાડીને 26મી જાન્યુઆરીને શરૂ રાખવી જોઈએ. ત્યાં અહીંયા આગળ બંધ રાખે છે તે પર્વ આપણા દેશનું છે અને આપણા માટે કરવાનું છે. પ્રજાસત્તાક દિવસ છે. સમસી માળી જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 20મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. સમસ્ત રામી માળી શક્તિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તળાજા રોડ પર ચંદ્રપાર્ક ખાતે 20મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું.
આ સમૂહ લગ્નોત્સવમાં જ્ઞાતિના અગ્રણીઓ તેમજ 20મા સમૂહ લગ્નોત્સવના દાતા ઉપરાંત રાજકીય અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ જ્ઞાતિજનોની વિશાળ ઉપસ્થિતિમાં 8-9 દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સમૂહ લગ્નોત્સવ દરમિયાન સમસ્ત રામી માળી જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં માળી જ્ઞાતિના રક્તદાતાઓએ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. ભરૂચા ક્લબ ખાતે T20 ક્રિકેટ ટુર્નામેન્ટનો થયેલો પ્રારંભ. ભરૂચા ક્લબ ખાતે લીલા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શહેરની જુદી જુદી 11 શાળાની ટીમ ભાગ લઈ રહી છે. ક્રિકેટ ટુર્નામેન્ટને લઈ ભાગ લઈ રહેલી ટીમો તેમજ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છવાયો છે. તપન જાદવ પરિમલ ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત છે અને લીલા કપ અંડર-19 T20 ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલ છે. અમે 12 વર્ષથી આ ક્રિકેટના ઓલામાં અમે ટચમાં છીએ, જેથી અમે 2002થી અમારી રજિસ્ટર્ડ ક્લબ છે. સમસ્ત કોળી સમાજ દ્વારા 14મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. પારુલ સોસાયટી ઘોઘા રોડ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા 14મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ, રોજગાર મંત્રી પરસોત્તમ સોલંકી, અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી મનુ પી ચાવડા તેમજ ઝાડિયા શિવકુંજ આશ્રમના સીતારામ બાપુ અને નાનીમાળ આશ્રમના રાજુ બાપુ સહિત કોળી સમાજના અગ્રણીઓ અને દાતાઓ સહિતનાની ઉપસ્થિતિમાં 69 દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આપશો તો પણ ચાલશે, 1 રૂપિયો આપશો તો પણ ચાલશે. દરેક નંબર ટોપી અંગરને કાઢો. સફેદ કપડું છે, અંતરવાસી કહેવાય છે, તે લાવવાનું છે. ગામે રહેતા મંજુબેન અરવિંદભાઈ કવાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. છેસરમાં રહેતા કાંતિભાઈ મીઠાભાઈ વિરાજ અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. વર્તેજમાં રહેતા મણીબેન મીઠીભાઈ ભાટીને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સિહોરમાં રહેતા લીલાબેન જેરામભાઈ બદલાણીયાનું દાઝી જતા સારવારમાં મોત નીપજ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. સિહોર અને આજુબાજુના વિસ્તારમાં એક જ સમયે 3 અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત 2 ને ઈજા પહોંચી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાર દિવસની કરાયેલી ઉજવણી. સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ભાવનગરના વિકાસ અર્થે લોક જાગૃતિ માટે સાયકલ રેલી યોજાઈ. ગણેશ ક્રીડાંગણ મંડળના સંચાલકો દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી નહીં કરવાના લેવાયેલા નિર્ણયથી મંડળના સભ્યોમાં ભભૂકેલો રોષ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.